ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો જો અત્યારે હે ને 12:30 થયા છે, એટલે અમારી ઘડિયાળ થોડીક વહેલી છે, 15 મિનિટ, પણ થયા છે 12:15. તો આજે છે વાણીનો પહેલો દિવસ સ્કૂલની અંદર. તો અમે એનું કેશોદની અંદર જ એપલ સ્કૂલની અંદર હે ને એડમિશન લીધું છે ને આજે એનો પહેલો દિવસ છે. તો મેં એને તૈયાર કરી દીધી છે ને હવે બસ આપણે ભગવાનના આશીર્વાદ લેવાના છે અને બધા ઘરમાં મોટા છે ને એના આશીર્વાદ લેવાના છે. તો વાણીબેનને એ બધું પ્રોસેસ કરાવી અને પછી અમે મૂકવા જઈએ છીએ, મોઢું મીઠું કરાવીએ, ભગવાનને દીવાબત્તી કરી પ્રાર્થના કરીએ. તો જો મારા વાણીબેન એ તૈયાર થઈ ગયા છે, મસ્ત થઈ ગઈ ને તૈયાર. અને જો મારા વાણીબેનનું બેગ પણ તૈયાર થઈ ગયું ને આમાં ટિફિન પણ ભરાઈ ગયું છે હે ને. તો જાવું ને આજે મોટી સ્કૂલમાં ભણવા? તો કેવીક મજા આવશે? બહુ મજા આવશે હે તો ચાલો જાય. હાલો હા એટલે જાવું છે કાં તારે? હાલો હાલો જાય હાલો. કેટલી કામ કીધું? 4 પણ દઈને ખાંડ લ્યો બાટા મારે ખોદે હા પછી મોટું લંગ નાખજો આગળ મટી કરી છે ને બધે ખાડો પડી જાય બસ. આ બધા પૈકે લાગી લ્યો હાલો. લે હાલ હાલ બાને પપ્પાને બધાને વારા ફરતી વારે બા. હા હા આજે જો વાણીનો પહેલો દિવસ છે. વાણી બધાને આશીર્વાદ દે. પપ્પાને આ મારી દીકરી ભણી ગણીને હોશિયાર થા ને બધાની સેવા કરજે ને ધ્યાન રાખજે. પપ્પાને લાગી લે. હા ના તો વાણી બેન મોટી સ્કૂલમાં જાય છે ને જો આમાં ટિફિન ને બધું તૈયાર થઈ ગયું. હાલો હવે જાવું ને? હાલો ચપ્પલ સેન્ડલ પહેરવા ને? જો વાણી બેન ચપ્પલ પહેરીને રેડી છે. હો હાલ ફટાફટ નીચે ઉતાર. સરસ ચાલો હવે દાદા પાસે જઈએ, દાદાના આશીર્વાદ લેતા આવીએ. ફોટો ભણવા જાવું ને એલા મારું દીકરું મોટી સ્કૂલમાં જાવું ને હે. હવે તો એને તો નક મારે ભેગી વહી આવે તો હાલે તો ચાલો ફ્રેન્ડ્સ, તો આજે છે ને આપણો વ્લોગ થોડોક અધૂરો રહી ગયો. તો વાણીબેનનું ફર્સ્ટ ડે સ્કૂલનો હતો એ તો થયું કે ચાલો આજે પૂરો કરી નાખીએ, કેમ કે આજે છે ને એને બધું કમ્પ્લીટ થઈ ગયું છે સ્કૂલની અંદર. 1 અઠવાડિયું થઈ ગયું ને એટલે બધી વસ્તુ આવી ગઈ છે. એની બુક્સ, એની બેગ્સ, એનું યુનિફોર્મ બધું જ આવી ગયું છે. તો આપણે વાણીબેનને મળી લઈએ ને પૂછી લઈએ કે અઠવાડિયાનો અનુભવ તમારો કેવો રહ્યો એ બધું. તો ચાલો બહેનરે જો વ્લોગની અંદર ને જોઈએ વાણીબેન છે ને હોમવર્ક કરવા બેસી ગયા છે. કા વાણીબેન? તો એ શું છે તમારા હાથની અંદર? ટીચર આપ્યું હતું. હે પહેલા દિવસે ગયા ત્યારે ક્યાં કેવું સરસનું છે જોઈ. હા વેલકમ ટુ એપલ સ્કૂલ. ઇરેઝર ને પેન્સિલ 2 વસ્તુ આપી હતી ને. પછી જો અહીંયા તારી બુક્સ બધી આવી ગઈ છે. અમે પછી એડમિશન લેવા પહેલે દિવસે મૂકીને ત્યારે અમને કીધું હતું બુક્સનું ને તે લઈ લીધું. આ એનું એપલનું બેગ છે જો કેવું છે સરસનું. ત્યાંથી જ અમે લીધું છે, સ્કૂલેથી જ આપે છે. તો આ એનું બેગ છે, આ એની જો બધી બુક છે. તો આટલી તો એને બુક આવી ગઈ. એમાંથી ભાગ 1 તો છે ને ત્યાં રાખી લીધો છે અને ભાગ 2 બધા ઘરે રાખવાના આપ્યા છે. તો અમે જો સ્ટીકર લગાવી દીધું અને એમાં વાણીનું નામ પણ લખી નાખ્યું છે. તો આ એનું અંક લેખન 1 થી 100 છે. પછી શું વાણીને સબ્જેક્ટ આવે છે સિનિયર કેજીમાં
ગુજરાતી વર્ણ પરિચય ભાગ 2, પછી આલ્ફાબેટ ને એ બધું ભાગ 2, અને બાળગીત ને જોડકણા એ પણ. અને બીજી આવી 4 બુક છે ભાગ 1, એ બધા ત્યાં સ્કૂલે રાખી લીધા છે. અને જો આવી બુકમાં એનો હોમવર્ક કરવાનો આવે છે. તો આ એની ગણિતની બુક છે ને, એમાં વાણીબેનનું જો આપણે હોમવર્ક પણ જોઈ લઈએ. તો બહુ સરસ જો હોમવર્ક કર્યું છે, બધી રાઈટ જ આવ્યું છે. તો વાણીબેનના અક્ષર પણ થોડાક સરસ થવા માંડ્યા છે, અને એનું હોમવર્ક પણ સરસ રીતે જો થાય છે. તો અત્યારે તો 1 થી 50 એકડા અને એવું બધું શીખવે છે, અને એનું એવું કંઈક લેસન હોય છે. આ જો એની ગુજરાતીની બુક છે, તો એમાં જો કલમખડીઓ ને એવું બધું છે. તો આમાં પણ કંઈક બધો સુધારો છે ને, આ બધું એનું કાલનું જો લેસન છે. અને આજે એને ઇંગ્લિશનું લેસન કરવાનું છે ને. આજે ઇંગ્લિશનું શું કરવાનું આવ્યું છે? ઇંગ્લિશનું હોમવર્ક. હે, જો એને આજે ઇંગ્લિશનું હોમવર્ક આવ્યું છે. તો આમાં જે એની એક ABCD લખી છે આવી રીતના કંઈક, અને આ જે લેસન છે એ થોડુંક અલગ છે, તો એ હજી કરાવવાનું બાકી છે અહીંથી. તો આવી રીતના ચેક્સવાળી, પછી આવી લાઇનિંગવાળી, એવી અલગ અલગ બધી બુક છે. ને આ બુક છે પણ એ હજી કોરી છે. મને એવું છે કે આમાં હે ને લગભગ એ લોકો એને હિન્દીનું કરાવશે. હવે 2 લાઇનિંગવાળી છે. આ છે એ બધી 4 લાઇનિંગવાળી, જો આવી રીતના હે. અને આ છે એ બધી ચેક્સવાળી. હવે અલગ અલગ બુક્સ આવી છે. 8 તો બુક છે, એમાંથી 4 એની અહીંયા રાખી લીધી અને 4 અહીંયા આપી છે. તો તમને સ્કૂલનો અનુભવ કયો છે? કેવીક મજા આવે છે સ્કૂલે? બહુ. ત્યાં બધું કરાવે તમને? શું કરાવે? ગેમ જાજી રમાડે, હોમવર્ક કરાવે, તો ફાવી ગયું? કરાવે. તો ફાવી ગયું ને તમને સ્કૂલે? ના નથી ફાવતું? ના. શું થાય ત્યાં જાવ તો? ત્યાં જાય તો મમ્મી યાદ આવે. જોઈ લે કેવી છે. આજે તો એને ખૂબ રડવું આવ્યું, એને બહુ મમ્મીની યાદ આવી. મમ્મી નથી જવું કે મને સ્કૂલે જાઉં તો તારી યાદ આવે. માન ફોલાવી અને એને સ્કૂલે મોકલી. આવ્યા પછી તો મસ્ત મજામાં જ હોય છે, પણ જવા ટાઈમે 1-2 દિવસથી એવું થાય છે. પણ હજી 15 દિવસ જાહે ને તો મસ્ત રાગે પડી જાહે બધું. અને મૂકવા તો હું જાવ જ છું. હજી એ ગમે એ હોય ભેગું મારે જવાનું, તેડી આવે ગમે એ, પપ્પા કે કૃપાલ કે તેડી આવે, પણ મૂકવા મારે હારે જવું પડે તો હું મૂકવા જાઉં છું. થોડોક દિવસ એવું થાય પછી મજા આવી જાય. હાલશે ને? ના. ભણવું નથી તારે? ના. નહીં તો શું કરવું? ના બને તો હારું ના રહેશે, ના કરવું પડે. હા, રેવા દે ને. તો પછી નોકરી, તું એમ કે મારે નોકરી કરવી, ભણ્યા વગરની નોકરી કેમ કરીશ? તો ભણવું તો પડશે જ એના માટે. તો જો એમ વાણીબેનને નોકરી કરવાની ઈચ્છા છે, પણ તેના માટે એને ભણવું તો પડે જ. તો જોઈશે હવે આગળ ક્યાં સુધી ગાડી પહોંચે છે ને શું થાય છે ને બધી તમને આ વ્લોગમાં જોવા મળશે. આપણે હજી એના રિવ્યુ લેશું, તમને એકવાર એની સ્કૂલ પણ બતાવીશ. અંદર સરસ એવી એક્ટિવિટી કરાવે છે, અને વિડીયો ડેઈલીના માટે એ લોકોએ જે એક્ટિવિટી કરાવી હોય એના આપણે ગ્રુપની અંદર શેર કરી દે. હવે